સુખકર્તા દુઃખહર્તા વિઘ્નહર્તા ગણપતિ બાપા આજથી 10 દિવસ શહેરનું આતિથ્ય માણનાર છે ત્યારે કિન્નર હેમાની માસીના ઘરે શ્રીજીની લાલબાગના રાજા સ્વરૂપમાં સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આજથી દેશભરમાં ગણપતિ બાપાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે। ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચતુર્થીની ભવ્યથી અતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। મોટા પંડાલથી લઈ ઘરે ઘરે શ્રીજીની સુંદર પ્રતિમાની સ્થાપના સાથે 10 દિવસ ભક્તિસભર માહોલમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને મનમોહક ડેકોરેશન પણ કરવામાં આવતું હોય છે। ત્યારે શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા કિન્નર હેમાની માસીના ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ખાસ વાત એ છે કે 2 વર્ષથી લાલબાગના રાજા સ્વરૂપમાં આ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। જ્યારે મનમોહક શ્રીજીને સુવર્ણ અલંકારોથી પ્રતિવર્ષ અદ્ભુત શણગાર પણ કરવામાં આવે છે। જ્યારે હેમાની માસી કહી રહ્યા છે કે જો ભક્તો લાલબાગના રાજાના દર્શન કરવા મુંબઈ ના જઈ શકાય તો અમારે ત્યાં પધારી શ્રીજીના દર્શનનો લાભો લઈ શકો છો। સૌથી પહેલાં તો જય શ્રી મહાકાલ, શિવશંકર શંભુ। હું ગુજરાતના જાણીતા કિન્નર અખાડાથી છું। મારું નામ છે હિમાનીદી સુનિતાદેવી મેવ પાલડી, અમદાવાદથી। હું અમદાવાદના અખાડાથી છું બાય ધ વે, અને વડોદરામાં મારો જન્મ ને એવું તેવું થયું હતું અને મારા પપ્પા મમ્મીના ઘરે અમારું બીજું વર્ષ છે ને આજવા રોડ કમલાનગર તળાવ શ્રીજી આશ્રય સોસાયટીમાં D50 નંબર ફ્લેટ છે, એમાં મારું બીજું વર્ષ લાલબાગના રાજાની પ્રતિમાનું સ્થાપિત કરું છું। શ્રીજીની મૂર્તિની પ્રતિમા જે બનાવેલી છે મારી લાલબાગના રાજાના રૂપમાં, તે મહારાષ્ટ્રની જ મૂર્તિ છે અને મહારાષ્ટ્રથી જ બનાવેલી આવેલી હતી અને અમે બનાવડાવી હતી બાય ધ વે। અને પ્લસ એ છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, તો આપણે ગમે ત્યાં આપણા આંગણામાં પણ વિસર્જન કરી શકીએ છીએ, પણ હું ચાણંદમાં મોટા ઘાટે વિસર્જન કરીશ। અને પ્લસ બીજી વાત એ છે કે ધોતીનું કામ ને એ જે બી કંઈ કામકાજ છે એ અહીંયા વડોદરામાં જાણીતા આપણા શું કહેવાય ગજાનન આર્ટની અંદર ભાવેશભાઈ માછી અને રાહુલભાઈ માછી કરીને 2 ભાઈ છે, બંને જણ બહુ જ ફાઇન ડેકોરેશન કરે છે ગણપતિ બાપાનું। તો એમના સાથ સપોર્ટથી આ મૂર્તિમાં જે ધોતીનું કામ ને એ વર્ક છે એ બધું કર્યું છે। ગઈ વખત પણ મારી લાલબાગના રાજાની જ પ્રતિમાની મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને આવનારા સમયમાં બી મારી એ જ રહેશે અને આ વર્ષ પણ મેં લાલબાગના રાજાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે। વડોદરા સંસ્કારી નગરીમાં હું એ જ મેસેજ પહોંચાડવા માગું છું કે મુંબઈ જે લાલબાગના રાજાનું ત્યાં આગળ સ્થાપના કરવામાં આવે છે, જે વડોદરામાં જે લોકો નથી જઈ શકતા દર્શન કરવા માટે, એ લોકો અહીંયા આવીને દર્શનનો લાભ લઈ શકે છે। હા, જેમ કે મેં તમને પહેલાં આગળ કીધું કે હું એક કિન્નર અખાડાથી છું અને આ જે બી કંઈ ઓર્નામેન્ટ્સ છે એ બધા રિયલ ગોલ્ડના જ છે અને ગોલ્ડના મેં બનાવડાયા હતા, હેન્ડમેડ બનાવડાયા હતા, એટલે રેડીમેડ પણ નથી, મેં બનાવડાયા હતા। 3-4 મહિનાથી જ પ્રિપરેશન બધી ચાલતી હતી, મૂર્તિ પૂનાથી આ તે બધું। પછી મને જેવું પ્રોપર જોઈતું હતું એવું શેપ ને એવું ફેસ કટ ને એવા એક્સપ્રેશન્સ તમે જોઈ શકો છો, એકદમ જ લાલબાગના રાજાની કોપી છે એવું કહી શકાય। એટલે મેં બહુ દિલથી બેસાડ્યા છે।